સુરત શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પગલાં ભરી રહી છે। આજરોજ શહેરના બમરોલી મેઇન રોડ પર આવેલી વિનાયકનગર સોસાયટીની બહાર આવેલી અનેક કોમર્શિયલ દુકાનો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે। પિયુષ પોઈન્ટ પાસે આવેલી વિનાયકનગર સોસાયટીની બહાર એક ઝાંખી દબાણના ભાગરૂપે દુકાનો બનાવાઈ હતી, જે સોસાયટીની પ્રોપર્ટી અને મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી। શહેરની વ્યવસ્થિતતા જળવાઈ રહે અને ટ્રાફિક તથા સુરક્ષા બાબતોમાં ખલેલ ન પડે તે હેતુથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન એ વિભાગ દ્વારા આ દુકાનોને આજે સીલ કરવામાં આવી છે। મ્યુનિસિપલ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી છતાં પણ દુકાનદારો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રએ કાયદેસર પગલાં રૂપે દબાણ હટાવવાની અને દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી। સલામતીના દ્રષ્ટિકોણે કાર્યવાહી દરમિયાન પોલીસની હાજરીમાં પણ રાખવામાં આવી હતી। મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી પાછી પણ થતી રહેશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।